આજના યુગમાં બદલાતી જીવનશૈલીના લીધે ઘણી બીમારીમાં વ્યક્તિઓ સપડાઈ રહ્યા છે, જેમાં પાઇલ્સ એટલે કે મસા થવાની તકલીફ પણ બાકી નથી। આ રોગ બાબતે જાગૃતિ આવે તે માટે વર્લ્ડ પાઇલ્સ ડે ઉજવાય છે। ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં હરસ મસાની બીમારીઓ માટે ઘણી બધી સારવારનું વર્ણન કરેલું છે, જેમાં ચરક સંહિતા અને અષ્ટાંગ હૃદય ઔષધિની સારવાર અને પંચકર્મ સારવાર, જ્યારે સુશ્રુત સંહિતામાં મુખ્યત્વે શસ્ત્રકર્મ, ક્ષારકર્મ અને અગ્નિકર્મ સારવારનું વર્ણન જોવા મળે છે। તબીબ મેહુલસિંહ ઝાલાના કહેવા મુજબ જો સમયસર હરસ મસા જેવી મળમાર્ગની બીમારીની સારવાર કરવામાં આવે તો એ કાયમ માટે મટી જાય છે। મેડિકલ સાયન્સ અને આયુર્વેદમાં જણાવ્યા મુજબ હરસ મસાની બીમારીના મુખ્ય કારણો વંશ પરંપરાગત એટલે કે જો માતા પિતાને હરસ મસાની બીમારી હોય તો સંતાનોને થવાની સંભાવના વધી જાય છે। વધારે પડતી બેઠકવાળો વ્યવસાય, ખાસ કરીને કમ્પ્યુટર સામે લાંબો સમય બેસીને કામ કરતા લોકો અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તકલીફ થાય છે। ડૉક્ટર મેહુલસિંહ ઝાલાએ ચંચળ ન્યૂઝ સાથે આ બીમારી અંગે વાત કરી હતી। ડૉક્ટર મેહુલસિંહ ઝાલાના નમસ્કાર। આજે 20મી નવેમ્બર એટલે કે વર્લ્ડ પાઇલ્સ ડે, WHOએ આ દિવસને હરસમસા ભગંદર મળમાર્ગના રોગોની બીમારીઓ માટેની અવેરનેસ માટેનો દિવસ નિમ્યો છે। આખા વિશ્વમાં આ બીમારીઓ ખૂબ જ પ્રવર્તમાન છે અને લોકોમાં આના વિશે ગેરસમજ, અણસમજ અને શરમ અને સંકોચ સતત રહ્યા કરતો હોય છે। એટલે જ આ દિવસને અવેરનેસ ડે તરીકે ઉજવવામાં આવે છે, જેમાં લોકોને આ બીમારીને તબીબને બતાવવા માટેની જાગૃતિ કેળવવામાં આવે છે અને યોગ્ય તબીબી સારવાર મેળવે અને કારણ વગરના આ બીમારીને સાચવી ન રાખે એના માટેની પ્રેરણા આપવામાં આવે છે। જેમ કે અત્યારે આપણે તમને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છીએ એ પ્રકારે લોકો સુધી મેસેજ પહોંચે કે જે હરસમસા ભગંદરની બીમારી છે એ સાચવવાથી તો ક્યારેય નથી જ મટવાની। એના માટે એક સ્ટેપ તમારે લેવું પડશે। તમારે કોઈ પણ એક સારા ડૉક્ટર કે જે પાઇલ્સ ફિશર ફિસ્ચ્યુલા ઉપર પ્રેક્ટિસ કરતા હોય એને બતાવવા જવું પડશે। એ જે નિદાન કરે છે અને એના પ્રમાણેની સારવાર તમારી જે નક્કી કરે છે એ પ્રમાણે સારવાર પણ કરાવવી પડશે। દર વર્ષે અમે અલગ અલગ સ્થળ ઉપર કેમ્પ પણ કરતા હોઈએ છીએ, જેમાં 22 તારીખે શનિવારે પરમ દિવસે માંડવીમાં મસ્કા જે એન્કરવાલા હોસ્પિટલ છે એમાં અમારો એક નિદાન કેમ્પ પણ આયોજન થયેલું છે।